નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। એક દિવસમાં 100 ગ્રામ વજન વધી જતા ભારતની વિનેશ ફોગટે ઓલિમ્પિકમાં ગોલ્ડ ગુમાવ્યો। દેશભરમાં છવાઈ નિરાશા। હવે કાલે નીરજ ચોપરા ઉપર ખેલ જગતની નજર। પવિત્ર શ્રાવણ માસને કારણે પોસ્ટ ઓફિસમાં અપાતી ગંગાજળની બોટલના વેચાણમાં થયો વધારો। આજે શ્રાવણ સુદ ત્રીજે શિવ મંદિરોમાં ફૂલ કાજળી વ્રતની થઈ ઉજવણી। બાલિકાઓએ ગુલાબ સહિતના ફૂલથી શિવ પાર્વતીની કરી પૂજા। અને બંધ પડેલી શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં ડૂબેલા નાણાં પુનઃ મેળવવા અરજદારોએ કરી પોલીસ ફરિયાદ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। ભારત દેશમાં આજે અચાનક જ નિરાશાનું મોજું ફરી વળ્યું। કારણ પેરિસમાં રમાઈ રહેલ ઓલિમ્પિકની કુસ્તી સ્પર્ધા। ગઈકાલે વિનેશ ફોગટે સેમીફાઇનલમાં જ્વલંત જીત હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ને ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે વિનેશ ફોગટનો ફાઇનલ મુકાબલો હતો। ગોલ્ડ મેડલ માટે વિનેશ ખૂબ જ દાવેદાર હતી, પરંતુ અચાનક જ ઓલિમ્પિકમાં આજે સવારે વિનેશ ફોગટનું વજન કરતાં એક જ દિવસમાં વિનેશનું વજન 100 ગ્રામ વધી જતા એને ડિસ્કોલિફાઈડ જાહેર કરવામાં આવી, જેને કારણે સમગ્ર દેશમાં નિરાશા વ્યાપી ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વિનેશ ફોગટનો ઉત્સાહ વધાર્યો અને લખ્યું કે તમે દેશના ચેમ્પિયન જ છો, તમારી ઉપર દેશવાસીઓને ગૌરવ છે। પરંતુ વિનેશ ફોગટ ઓલિમ્પિકમાંથી આ રીતે બહાર નીકળી જતા એક ગોલ્ડ મેડલના અપેક્ષાનો અંત આવ્યો છે। હવે રમત જગતની નજર આવતીકાલે નીરજ ચોપરા ઉપર છે કે જે બીજી વખત ગોલ્ડ મેડલ મેળવે છે કે કેમ તેની ઉપર સૌ કોઈની મીટ છે। જ્યારે ઓલિમ્પિકની જ વાત નીકળી છે ત્યારે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર મનુ ભાકરનું ભારતમાં શાનદાર સ્વાગત થયું। તેઓ આજે ભારત આવી પહોંચતા તેના માતા પિતા રડી પડ્યા હતા અને આ ચંદ્રક વિજેતા પોતાની દીકરી ઉપર ગર્વ અનુભવ્યું હતું। જૂનાગઢમાં રાજ શાખા રાઇફલ પણ ઓલિમ્પિકમાં મેળવેલ આ સિદ્ધિ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરે છે। રાજ શાખર ફાઇનલના સંચાલક હિરેન ખૂટીએ કહ્યું કે મનુ ભાકર માત્ર નિશાનેબાજ એટલે કે એ રીતે નથી મેળવ્યો, પરંતુ એની અંદર બીજા બધા ઘણા પરિબળો પણ ભાગ ભજવતા હોય છે। શૂટિંગ અને ધનુર્વિદ્યા એ સ્થિરતાનો વિષય છે। શરીરની ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની, શ્વાસોશ્વાસની ક્રિયા, હૃદય ગતિની નિરંતર સ્થિરતા એ એક આધ્યાત્મનો વિષય છે અને ઘણી વખત આ આધ્યાત્મિક બાબત આપણને સ્પર્ધામાં ઉપયોગી બની જતી હોય છે। અધ્યાત્મ એટલે કે સોફ્ટવેર એવું આજના સમયમાં સમજવાનું રહે।
આપણા શૂટર મનુ ભાકર ભાગવદ્ ગીતા અને યજ્ઞ વિશે પણ ખૂબ જ જ્ઞાન ધરાવે છે, ત્યારે આજની આ તમામ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પણ માત્ર ને માત્ર સ્પર્ધા નહીં પરંતુ આપણી આધ્યાત્મિક શક્તિ, આપણા ગ્રંથોની શક્તિ ઉપર પણ વિશ્વાસ મૂકવો જોઈએ. રાજ શાખા રાઇફલ શાખાના સંચાલકોએ અને ત્યાંના ભાગ લઈ રહેલા તાલીમાર્થીઓએ પણ ઓલિમ્પિકમાં ભારતે જે સિદ્ધિ હાંસલ મેળવી છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સર્વે ભારતીયોને હિરેનકુટીના રામ રામ અને અનેકવાર અભિનંદન ઓલિમ્પિક રમતોત્સવમાં શૂટિંગમાં મળેલા ચંદ્રકો માટે. આપણને સહેજ પ્રશ્ન થાય કે ભારતીય શૂટર્સમાં એવી કઈ પ્રાકૃતિક ક્ષમતા છે કે જે તેમને વિશ્વના બીજા રમતવીરોથી જુદા પાડે છે. શૂટિંગ અને દળવિદ્યા એ સ્થિરતાનો વિષય છે. શરીરની, ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની, શ્વાસ, ઉચ્ચ શ્વાસ અને હૃદય ગતિની નિરંતર સ્થિરતા કે જે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ છે અને આપણા લોહીમાં છે. આધ્યાત્મિકતા એટલે આપણે આજના સમયમાં એવો અર્થ લઈએ કે મનનું સોફ્ટવેર. મારે ઘણીવાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં યુરોપિયન શિક્ષકો સાથે વાત થાય ત્યારે સતત એવું સાંભળવા મળે કે ઇન્ડિયન શૂટર્સ આર ટુ સ્ટ્રોંગ. આપણી ઓલિમ્પિક શૂટર મનુ ભાકરે પણ ભગવદ્ ગીતા અને યજ્ઞના મહત્વ વિશે જણાવ્યું છે. પણ આપણું દુર્ભાગ્ય છે કે આજની પેઢી આપણા આ મહાન શાસ્ત્રો હોવા છતાં એનાથી અજાણ છે અને જ્ઞાનથી વિસ્મૃત છે. આપણા મહાન યોદ્ધાઓ હંમેશા શસ્ત્રપૂજક હતા અને મહાદેવ શિવની સાધનાથી પરમ સ્થિરતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરતા. અત્યારે આપણો સમાજ આ સાધના પદ્ધતિઓથી વિસ્મૃત થયો છે, ત્યારે તેને પુનઃ સ્થાપિત કરવાનું કર્તવ્ય આપણા રમતવીરોનું છે. જય ભારત. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પોસ્ટ ઓફિસમાં વેચાતા ગંગાજળમાં ધરખમ વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારે લગભગ 5 વર્ષ પહેલાં અભિયાન શરૂ કર્યું કે લોકોને ઘેરે બેઠા ગંગાજળ મળે તે માટે દરેક પોસ્ટ ઓફિસની અંદર માત્ર 20 રૂપિયામાં ગંગાજળની તૈયાર બોટલો વેચાતી આપવી. આ અભિયાન સફળ પણ રહ્યું અને વર્ષ પર્યંત અનેક લોકો, ખાસ કરીને ધર્મપ્રેમી લોકો ગંગાજળની બોટલ ખરીદે છે. પરંતુ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય, ગંગાજળની બોટલમાં ધરખમ વધારો થયો છે. આઝાદ ચોક સ્થિત પોસ્ટ ઓફિસના પોસ્ટ અધિક્ષક અરવિંદભાઈના જણાવ્યા અનુસાર રોજે રોજ અંદાજે 15થી 20 બોટલ ગંગાજળનું વેચાણ થાય છે. અહીં નહીં નફો નહીં ખોટના ધોરણે જ્યારે ગંગાજળ વેચવામાં આવી રહ્યું છે, ત્યારે લોકો પવિત્ર શ્રાવણ માસમાં ગંગાજળની ખરીદી કરીને પોતાના ઘરની અંદર સંઘરી રહ્યા છે. મારું નામ અરવિંદભાઈ ચૌહાણ, SPM આઝાદ ચોક પોસ્ટ ઓફિસ. પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખી અને અહીંયા અમારી પોસ્ટ ઓફિસમાં ગંગાજળ પબ્લિકને ખૂબ સારી રીતે ઉપલબ્ધ થાય એ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ગંગાજળની એક બોટલનો ભાવ ₹30 રાખવામાં આવ્યો છે અને જે 250 ml હોય છે. તો દરેક ભક્તજનોને અમારી નમ્ર વિનંતી કે તમારે હરિદ્વાર સુધી ધક્કો ખાવાની જરૂર નથી અને ગંગાજળ તમને જૂનાગઢની આઝાદ ચોક પોસ્ટ ઓફિસથી ખૂબ જ ઇઝી રીતના મળી જાય. શ્રાવણ માસ ચાલી મળે અને જેના લીધે બધાને ઘરમાં ગંગાજળની જરૂરિયાત હોય છે. અહીંયા બહુ સારી સુવિધા કરવામાં આવી હોય. અહીંયા પણ ગંગાજળ તમને મળે છે, જે તમે ઘરે લઈ જઈ શકો છો અને આ નજીક દિવસમાં તમને ગંગાજળનો લાભ લઈ શકો છો. દેવા માટે અહીંયા જૂનાગઢ શહેરના અતિ વિકસિત એવા મધુરમ વિસ્તારમાં વ્યાપક દબાણ થઈ રહ્યા છે, જેને કારણે લોકોની અવરજવરની સાથે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જૂનાગઢનો સૌથી મોટો મોલ કહી શકાય તેવો એપલવુડ સિટી મોલ મધુરમમાં જ્યારથી બન્યો છે ત્યારથી બિલ્ડરો દ્વારા લગભગ 6 ફૂટનો રસ્તો રોકી દેવામાં આવ્યો છે અને એક ઢોળાવ કરવામાં આવ્યો છે, જેને કારણે વાહન ચાલકોને ઢોળા ઉપરથી વાહન ચલાવવું પડે છે. જ્યારે બીજી બાજુના રસ્તા ઉપર અસહ્ય ખાડા, ઉબડખાબડ રસ્તા, ગાયોનું સામ્રાજ્ય, ખાણીપીણીની રેકડીઓ અને સ્કૂલ બસનું પાર્કિંગ થઈ જતું હોવાને કારણે અહીં અકસ્માતનો પણ ભય રહે છે. ખાસ કરીને જ્યારે વરસાદ વરસે છે ત્યારે ઢોળાવ ઉપર સ્લીપ થઈ જવાની પણ ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિમાં મધુરમ વિસ્તારમાં બાલાજી ડ્રીમ સિટી સોસાયટીના રહેવાસીઓએ ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. અલબત્ત મ્યુનિસિપલ કમિશનરે પણ નકશો અને વિડીયો ફોટા જોઈને આ ચિંતા સાચી છે તેમ જણાવ્યું હતું ને આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે તેવી ખાતરી પણ આપી હતી.
GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી OPD, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આજે શ્રાવણ સુદ ત્રીજનો દિવસ છે, જેને ફૂલ કાજળી વ્રત તરીકે ઉજવવામાં આવે છે. આજે વહેલી સવારથી જ સ્થાનિક શિવ મંદિરોમાં નાની નાની દીકરીઓ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને તૈયાર થઈને ભગવાન શિવજી અને પાર્વતીજીની પૂજા કરવા માટે પહોંચી હતી. ઝાંઝરડા રોડ પર આવેલ સિદ્ધનાથ મહાદેવ ખાતે બ્રાહ્મણો દ્વારા આ દીકરીઓને ફૂલ કાજળીના વ્રતની કથા અને પૂજન વિધિ કરાવવામાં આવી હતી. આજે ગુલાબ સહિતના ફૂલના ભાવમાં પણ ધરખમ વધારો થયો હતો. ફૂલ કાજળીનું વ્રત પણ જયા પાર્વતીની જેમ જ પોતાને સારો પતિ મળે અને સારો સંસાર પ્રાપ્ત થાય એવી કામના સાથે કરાતો હોય છે. અને આ વ્રત શિવ પાર્વતીના લગ્ન સાથે જોડાયેલું વ્રત હોવાને કારણે દીકરીઓએ આજે શિવજીની સાથે પાર્વતીજીના પણ આશીર્વાદ લીધા હતા. મારું નામ ઈવા છે. હું 4 વર્ષથી ફૂલકાજરી રહું છું. હું આજે શિવ મંદિરે પૂજા કરવા આવી છું. મારે 4 વર્ષ થયા છે ફૂલકાજરીના. આ ફૂલ સૂંઘીને જ બધું ખાઉં છું, પીઉં છું. જય સિદ્ધનાથ મહાદેવ. જુનાગઢ મધ્યે ઝાંઝરડા રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ સુદ ત્રીજ અને બુધવાર, આજના દિવસે નાની નાની બાળાઓ પોતાના ઈષ્ટ ભગવાન શિવની પ્રાર્થના કરે છે, પૂજા કરે છે અને એમને શાસ્ત્ર પ્રમાણે પુષ્પ, ગુલાબનું પુષ્પ, જે પુષ્પની વ્યવસ્થા હોય એ પુષ્પ ભગવાન શિવજીને સમર્પિત કરે છે અને એ પુષ્પને તે એની સુગંધ લઈ અને પછી પોતાનું ઉપવાસ કે જે વ્રત છે એને પરિપૂર્ણ કરે છે. શાસ્ત્ર પ્રમાણે મધુશ્રુવા તૃતીયા કહેવામાં આવે છે.
અને આ બાળાઓનું જીવન પ્રાર્થના ભગવાન પાસે એટલી જ છે. બાળાઓને કંઈ માગવાનું જ નથી. બાળા ખુદ સાક્ષાત ભગવતી સ્વરૂપ જ છે. પણ છતાં એ પણ એવું માગે છે કે આ પુષ્પ જેવી સુગંધ મારા જીવનમાં રહે, હું બીજાને સુગંધિત કરું, હું બીજાને પોતાને સમર્થ થાય એવા મારા ભાવથી હું આ વિશ્વ સકલ માટે હું આ પૂજા કરું છું. ફૂલ જેવું અમારું નિર્મલ કોમલ જીવન બને એ માટે આજે ફૂલકાજરીના દિવસે હું આજે ભગવાન સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં બાળાઓ અવિરત સવારે 6 વાગ્યાથી અત્યારે 12 વાગ્યા સુધી આજે સ્કૂલની રજા પણ રાખી અને પોતે પોતાનો અભ્યાસ છોડી અને એટલી અનંત શ્રદ્ધા એને છે કે ભગવાન શિવજીની પ્રાર્થના કરવા આવે છે. જય સિદ્ધનાથ મહાદેવ. મારું નામ પ્રિયાંશી છે અને આજે હું ફૂલકાજરીનું વ્રત રહી છું. હું આ 4 વર્ષથી રહું છું અને આ મારું 5મું વર્ષ છે. આજે હું સિદ્ધનાથ મહાદેવે શિવજીની પૂજા કરવા આવી છું અને આ મારું છેલ્લું વર્ષ છે. ફૂલકાજરીનું મહત્ત્વ એ હોય છે કે આપણે ફૂલ શૃંગાર નથી ખાઈ શકતા કે નથી પાણી પી શકતા. એવી રીતે જ ફૂલકાજરીના દિવસે બધી કન્યાઓ તૈયાર થઈ અને શિવજીની પૂજા કરવા આવે છે અને શિવજીને જલ અર્પણ કરે છે. મારું નામ જેઠવા જાનવી છે. હું 12 વર્ષની છું. આ એક ફૂલકાજળીનું વ્રત છે જે પાર્વતીજીએ કર્યું હતું. આ વ્રત બધા દીકરીઓ કરે છે. તે 5 વર્ષ કરવામાં આવે છે અથવા તો 7 વર્ષ કરવામાં આવે છે. તેનું પ્રિય શંકર ભગવાનનું પ્રિય ફૂલ ગુલાબ હતું. તેથી પાર્વતીજી અને આ ફૂલ તેથી આ ફૂલકાજળી કહેવાય છે. આ ફૂલથી આપણે શંકર ભગવાનની આરતી કરીએ છીએ અને પૂજા કરીએ છીએ અને તેમને ગુલાબનું ફૂલ ચડાવવામાં આવે છે અને તે જ સૂંઘીને અમે ખાઈ શકીએ છીએ. આમ તેનું આ મહત્ત્વ છે. આ વર્ષોથી પરંપરા ચાલી જ આવે છે. અસ્તુ. તો બીજી તરફ મહાનગરમાં વોર્ડ નંબર 1 એટલે કે દોલતપરા વિસ્તારમાં પણ આજે સવારથી જ ફૂલકાજળી વ્રત નિમિત્તે બહેનોએ શિવ મંદિરની મુલાકાત લઈને પૂજા કરી હતી. દ્રષ્ટિ અગ્રવાલે જણાવ્યું કે આ વિસ્તારમાં તમામ હિન્દુના તહેવારો ખૂબ જ સંગઠિત થઈને ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજે ફૂલકાજળી વ્રતની ઉજવણી થઈ હતી. 3 વર્ષ સુધી દીકરીઓ આ વ્રત કરતી હોય છે ને આખો દિવસ ઉપવાસ ખાઈને પણ અને ફળાદી ખાઈને દીકરીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભોળાનાથના આશીર્વાદ લે છે. દોલતપરામાં મોટી સંખ્યામાં બહેનો શિવ મંદિરે એકત્રિત થઈ હતી, જેને કારણે લોકમેળા જેવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું અને અહીં ફૂલકાજળી વ્રત નિમિત્તે ફૂલથી ભગવાનનું પૂજન કરીને ભોળાનાથના આશીર્વાદ નાની કુમારિકાઓએ લીધા હતા. વોર્ડ નંબર 1 એટલે કે દોલતપરા વિસ્તારમાં શાંતેશ્વર મહાદેવના આશ્રય આજે ફૂલકાજળી નિમિત્તે કુંવારી છોકરીઓનું ફૂલકાજળીનું વ્રતનું પૂજન કરવામાં આવેલ છે. તો ચાલો જાણીએ આપણે અદા પાસેથી એનું મહત્વ અને એનું મહાદેવના આશ્રય આજે ફૂલકાજળી નિમિત્તે કુંવારી છોકરીઓનું ફૂલકાજળીના વ્રતનું પૂજન કરવામાં આવ્યું છે. ફૂલકાજળી શ્રાવણ ત્રીજને દિવસે કરવામાં આવે છે. દ્રષ્ટિ અગ્રવાલ, GTPL જુનાગઢ ન્યૂઝ. તો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની સાથે દશામાનું વ્રત પણ ઉજવાતું હોય છે. અનેક લોકો પોતાના ઘરમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરીને 10 દિવસ સુધી દશામાની પૂજા આરાધના કરતા હોય છે. જોશીપુરામાં પાછળ આવેલ આદિત્યનગરમાં દશામાના વ્રતની હાલ ઉજવણી ચાલી રહી છે, જેમાં જેઠવા પરિવારને આંગણે દરરોજ સાંજે 7 કલાકે જ્યારે દશામાની આરતી ઉતારવામાં આવે છે ત્યારે આસપાસના ભાવિકો મોટી સંખ્યામાં જોડાય છે અને દશામાની આરતી ઉતારીને એના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મુખ્ય આયોજક એવા રવિભાઈ જેઠવાએ જણાવ્યું કે જ્યારથી અમે દશામાના વ્રતની ઉજવણી કરીએ છીએ, દશામાની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ, ત્યારથી અમારા પરિવારમાં સુખ સમૃદ્ધિમાં પણ વધારો થયો છે. જ્યારે સરોજબેન જેઠવાએ કહ્યું કે 10 દિવસ સુધી પૂજા, સત્સંગ અને આરતી સાથે દશામાના વ્રત ઉજવીએ છીએ, જેમાં બાળકો સહિત ભાવિકો મોટી સંખ્યામાં જોડાતા આવ્યા છે. દશામાની દિવ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે અને એક હિમાલય જેવી પ્રતિકૃતિ બનાવીને દશામાના મંદિરનું નિર્માણ આ જેઠવા દંપતી દ્વારા કરવામાં આવ્યું છે, જેના દર્શનનો લાભ લેવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. દરરોજ સાંજે આરતી થાય છે અને 10 દિવસ સુધી 10 દિશાએ દશામાનો મંત્ર ગુંજતો રહે છે. મારું નામ રવિભાઈ જેઠવા ને હું દશામાના વ્રત રહું છું અને દશામાની દયાથી મારે સારામાં સારું છે અને હું દશામાનું વ્રત રહું છું ત્યારથી મારે લીલા લહેર છે. અમે ઘર પરિવાર છૂટક મજૂરી કરી પણ માતાજી ઉપર અમને એવડો વિશ્વાસ છે કે માવે અમારો બધાય ધાર્યા કામ પૂરા કર્યા છે. તો અમે માતાજીને એટલું કહીએ છીએ કે હોવ કોઈનું સારું કરીને માતાજી હોવ કોઈને સારી બુદ્ધિ આપે કે માતાજી વિશે આ વ્રત બધાય રહે એવી અમને મનોકામના છે.
જય દશામાં. હું સરોજબેન જેઠવા. અમે નંદનવનમાં રહીએ છીએ આદિત્યનગરમાં, અને અમે અહીંયા દશામાના વ્રત કરીએ છીએ અને 10 દિવસ પૂજા અર્ચના કરીએ છીએ, પ્રસાદ ધરીએ છીએ અને 10 દિવસ પછી વિસર્જન કરીએ છીએ દશામાનું. સમાચારના અંતિમ ચરણમાં આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. શ્રાવણ માસના ત્રીજા દિવસે આપણે અમૃતેશ્વર મહાદેવના દર્શન કરીએ. સુપ્રસિદ્ધ માંગનાથ મંદિરની સામે નાનું પરંતુ રળિયામણું એક શિવ મંદિર બિરાજી રહ્યું છે, જેને અમૃતેશ્વર મહાદેવ તરીકે લોકો પૂજી રહ્યા છે. આ મંદિર પણ લગભગ 50 વર્ષ જૂનું હોય તેમ આસપાસના વૃદ્ધ એટલે કે વડીલ લોકો જણાવી રહ્યા છે. માંગનાથના કમાનની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે માંગનાથ પોસ્ટ ઓફિસની સામે આ અમૃતેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં દિવસભર શિવ ભક્તો દર્શન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. દર સોમવારે અહીં દિવ્ય શણગાર અને દીપમાલા સાથે આરતી ઉતારવામાં આવે છે, જ્યારે રાત્રે મહાપૂજાના પણ કાર્યક્રમો થાય છે. માંગનાથ મંદિરે દર્શનાર્થે આવતા શિવ ભક્તો માંગનાથ મંદિરના દર્શન કરીને અમૃતેશ્વર મહાદેવને પણ શીશ નમાવવાનું ચૂકતા નથી. મહાદેવ, મારું નામ છે અપારનાથ અરુણાબેન દોલતગીરી. માંગનાથ મહાદેવની સામે અમારું અમૃતસર મહાદેવનું મંદિર છે. એમાં અમે સવારમાં જળનો અભિષેક કર્યો છે. આજે બધા શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો એમાં અમે ત્યાંના ફૂલથી, બીલીપત્રથી, અનેક વસ્તુથી બધી શણગાર કર્યો છે. અને રાત્રે પણ મહાઆરતીનું આયોજન છે. આ રીતના આખો શ્રાવણ માસના બધા સોમવારોને, ઉત્સવોમાં, તહેવારોને બધું આયોજન કરવામાં આવશે. હરેક સોમવારે શણગાર બધો નવો છે, બીલીપત્ર છે, ફૂલ છે, ગુલાબ છે, હરેક વસ્તુથી શણગાર કરવામાં આવશે. અને રાત્રે મહાઆરતીનું આયોજન છે. જૂનાગઢ સહિત અનેક શહેરોમાં બ્રાન્ચ ખોલીને લોકોના નાણાં ઓળવી જઈને છેતરપિંડી કરનાર શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકો સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે ભોગ બનનાર લોકોએ રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું અને આજે સવારે બી ડિવિઝન પોલીસ મથકે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ અને અન્ય 5 કર્મચારીઓ સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુખ્ય ફરિયાદીએ પોતાના 14 લાખ રૂપિયા ગયા છે તેમ જણાવી અન્ય 24 જેટલા લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમ જણાવ્યું હતું ને પોલીસને કડક કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ છેતરપિંડીનો ભોગ બનનાર તમામ લોકોને શાંતિથી સાંભળ્યા હતા અને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. મારું નામ હેમાંગ રણજીતભાઈ કેલૈયા. હું જે તે સમયે શ્રીજીમાં ક્રેડિટમાં સર્વિસ ઉપર મને રાખેલો, ત્યાં હું મધુરમ બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર તરીકે હતો. એટલે ત્યાં અમારે એક બેંકની જે કાર્યવાહી હોય કે જે રીતે આપણે કોઈની પાસે ડિપોઝિટ લેવાની, રિકરિંગ ખાતા ખોલાવવાના, આરડી ખાતા, દૈનિક બચત ખાતા, એવી રીતે આપણે પૈસાનું ભંડોળ શ્રીજી ક્રેડિટમાં ભેગું કરતા અને એની સામે આપણે ગાડીઓની લોન આપતા. આ રીતનું આખું એનું માળખું હતું. એમાં સાહેબ અમે બધાએ અમારા પૈસા, અમારી મૂડી જે એફડી પેઠે અથવા અલગ અલગ એના ડિપોઝિટ ખાતામાં ને રિકરિંગ ખાતામાં ને જમા કરાવેલી હોય, એ આજે 2021થી પાકતી મુદત થઈ જતા બધી બ્રાન્ચો અત્યારે બંધ છે. જે બધી મર્જ કરીને જૂનાગઢ બ્રાન્ચ ચાલુ કરેલી, એમાં એને બાંહેધરી પત્રક આપેલા. જે અમારા ચેરમેન હતા જે શ્રીજી ક્રેડિટના ભુવનભાઈ વ્યાસ, એમને પોતાનું છાપામાંય પણ બાંહેધરી પત્રક આપેલું કે ભાઈ અમારી પાસે બધાને પૈસા ચૂકવવાના જ છે, અમારે ટૂંક સમયમાં ચૂકવી દેશું, 6 થી 8 મહિનામાં કે 10 મહિનામાં. પણ હજી સુધી અમને કોઈને પૈસા મળ્યા નથી. ભલે એ કહેતા હોય કે ભાઈ બીજા બધાને અમે આટલા રૂપિયા ચૂકવા, આટલા રૂપિયા, અમને કોઈ ચૂકવા નથી. એટલે આશરે કેટલા લોકો છે અને કેટલી રકમ છે? આશરે સાહેબ સમજો ને કે આ રકમ કરોડોમાં હશે. પરફેક્ટ તો હું માહિતી ના દઈ શકું કારણ કે કોન્ટેક્ટમાં નથી. અત્યારે જે અમે 17-18 જણા ભેગા થયા છે, એ બધાની ખાલી કુલ રકમ તમે ગણો તો 1 કરોડ ઉપર થાય છે. હવે તમે સમજી શકો કે આવા તો કેટલા 7 બ્રાન્ચ હતી સાહેબ. મેંદેડા, માણાવદર, કેશોદ, મધુરમ, જુનાગઢ પ્રોપર, મેંદેડા મેન બ્રાન્ચ, માળિયા. હવે આ બધામાં થઈને કસ્ટમરો કેટલા હશે? આવી શ્રીજી ક્રેડિટની 7 બ્રાન્ચો અલગ અલગ જિલ્લામાં, આપણે જુનાગઢ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં 7 બ્રાન્ચો હતી, જેમાં બધાએ સૌના પૈસા મૂકેલા હતા.
જે અમને પરત વહેલામાં વહેલી તકે મળે, જેથી કરીને અમે આજ રોજ જૂનાગઢ બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ. ગઈકાલે જૂનાગઢ સિટીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કિરણભાઈ દયાળ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં વર્ષ 2019થી લઈને 2021 સુધી જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ જે આ ફરિયાદી છે તેમને વિશ્વાસમાં લઈ તેના અને તેના પરિવારના નામે ફિક્સ ડિપોઝિટના નામે કુલ ₹12,60,000 છે જમા કરાવેલા અને તેમને વાયદા આપેલા કે પાકતી મુદતે છે એ તેમના થાપણ ઉપર છે યોગ્ય વ્યાજ આપવામાં આવશે. ત્યારબાદ તેમને 5 વર્ષની પાકતી મુદત માટે પેન્શનની સ્કીમમાં ફરિયાદી પાસે ₹1,47,000 જમા કરાવેલા અને 2 વ્હીલ સ્કીમના નામે દર માસે લકી ડ્રો રાખી અને અન્ય છે એ 33 મહિનાના ₹33,000 જમા કરાવેલા. પરંતુ આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના જે મેનેજિંગ ટીમ છે તેમના દ્વારા ફરિયાદીને કુલ ₹14,56,000 બદલે માત્ર ₹1,70,000 પરત આપવામાં આવેલા અને અન્ય કોઈ રકમ છે એ આપેલી નહીં. તો આમાં આ જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવનભાઈ વ્યાસ, પરાગ નિમાવત, ઉત્તમ કાસડિયા અને પરેશ મહેતા આ તમામ તેના હોદ્દેદારો અને સંચાલકો હોય તેમના દ્વારા કપટપૂર્વક આ જે ફરિયાદી છે તેની સાથે છેતરપિંડી કરી અને તેમના રૂપિયા પરત નહીં આપેલા. તો કુલ મળીને છે 14,56,000ની તેમની સાથે છેતરપિંડી કરેલી છે. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આઈપીસીની કલમ 409, GPID એક્ટની કલમ 3 અને પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ 4, 5 અને 6 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ફરિયાદીમાં અન્ય બીજા 24 લોકો પણ સામે આવેલા હશે કે જેમની સાથે પણ લાખો રૂપિયાનું ચીટિંગ થયેલું છે તેવી હકીકત જણાવેલી છે. તો તપાસ દરમિયાન આ સિવાય અન્ય કેટલા લોકો સાથે આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા થાપણના પાકતી મુદતે FD કરાઈ અને કેટલા રૂપિયાનું ચીટિંગ થયેલું છે તે બાબતે હાલ તપાસ શરૂ છે અને આ તપાસ SOG PI તરફ કરવામાં આવેલી છે. બરાબર. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. મુખ્ય સમાચાર ઉપર કરીએ ફરી એકવાર નજર. એક દિવસમાં 100 ગ્રામ વજન વધી જતા ભારતની વિનેશ ફોગટે ઓલિમ્પિકમાં ગોલ્ડ ગુમાવ્યો. દેશભરમાં છવાઈ નિરાશા. હવે કાલે નીરજ ચોપરા ઉપર ખેલ જગતની નજર. પવિત્ર શ્રાવણ માસને કારણે પોસ્ટ ઓફિસમાં અપાતી ગંગાજળની બોટલના વેચાણમાં થયો વધારો. આજે શ્રાવણ સુદ ત્રીજે શિવ મંદિરોમાં ફૂલ કાજળી વ્રતની થઈ ઉજવણી. બાલિકાઓએ ગુલાબ સહિતના ફૂલથી શિવ પાર્વતીની કરી પૂજા. અને બંધ પડેલી શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં ડૂબેલા નાણાં પુનઃ મેળવવા અરજદારોએ કરી પોલીસ ફરિયાદ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.